હમણાં એક કાર્યક્રમમાંથી હું પાછી આવતી હતી, એક 9-10 વર્ષની દીકરીને આવો પ્રશ્ન એની માએ પૂછવા અંકિતાબેન મોકલ્યો. સેજવલાબેનને પૂછી આવતો કે કેમ માથે ઓઢે છે. હું સમજી જ ગઈ કે આ દીકરીનો પ્રશ્ન નથી, એની મમ્મીનો પ્રશ્ન છે. એટલે મેં દીકરીને સરસ માથે વાત પડીને કે બેટા મને બહુ ગમે છે ને એટલા માટે. પછી દીકરીને રવાના કરીને કીધું મમ્મી ક્યાં છે? એટલે મમ્મીને ગઈ. મેં કીધું બેન તમારી દીકરીને એવા પ્રશ્ન પૂછતા શીખવાડ્યો કે મેમ મારે તમારે જેવું બોલતા શીખવું હોય તો મારે શું વાંચવું જોઈએ? આટલા હજારોની વચ્ચે સ્થિરતાથી ઊભા રહેવા માટે મેમ એવું શું કરાય? જ્યાં સુધી તમે એવું માનશો ને કે તમારા શરીરના આધારે તમારી ઓળખ થતી હશે ત્યાં સુધી તમે આ ડખાના ધંધામાં છો. સુંદર દેખાવું એ તમે હો મજાથી કરો, બહુ જ સારી વાત છે, કોઈ જ વાંધો નથી. પણ માત્ર સુંદર હોવું એના આધારે જો તમને એમ લાગતું હોય કે તમે જગત જીતી શકશો તો તમે ભૂલમાં છો. અહીંયા જ્યારે જ્યારે હોર્ડિંગ્સ લગાશે અથવા વાત થશે તો તમે કોઈ પણ કોલેજમાં જશો, કોઈ પણ જશો તો તમને મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ એવી બધી સ્ત્રીઓના નામો મળશે, રાણી લક્ષ્મીબાઈ, એ બધાના ચહેરા જોવા મળે. એ દેખાવડા હતા એટલે ત્યાં ચહેરાઓ નથી, એના કામ એવા હતા કે ત્યાં એક વસ્તુ યાદ રાખજો, મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ દર વર્ષે બદલાય, આવે ને જાય. લાલ જાજમ એમની માટે એક જ વાર હોય, પછી એ ઐશ્વર્યા થોડીક જાડી થાય ને તો આપણે બધા વિચારી જોતો. તમારી દીકરીઓને સમજાવો અથવા ખુદ પોતે સમજી જાઓ. આજ તો બધાને આજે આ 3 કલાક છે ને તમારી માટેના જ, કોઈને સમજાવતા નહીં. તમે તમને સમજાવવાનું શરૂ કરી દો. તમારી કોમળતા, તમારું હિંમતવાન, તમારું પ્રેમાળપણું, તમારું કરુણાવાળું, તમારી આવડત, તમારી ઓળખ, તમારી સમજ, તમારી સ્કિલ, આ બધાના હિસાબે તમે ઓળખાવા જોઈએ. કેતકી જાની કરીને એક સરસ મજાની છોકરી છે, કોક ક્યારેક પૂછી નથી શકતા, એ આંખથી સવાલો પૂછી લે. અને ખબર નહીં જગતને, સ્ત્રીને આંખથી સવાલ પૂછવામાં શું મજા આવે છે. શબ્દોના તીર, આના તીર, અથવા આપણે જાણે અજાણે કોઈ વ્યક્તિને પૂછી નથી શકતા તો 3 જણા ગૂંટલું વાળીને સહેજ એકબીજાને તો કઈ જ દઈશ, કેવી લાગીશ કા? પછી કેતકીને એના દીકરાએ સમજાવ્યું કે મમ્મી શું વાંધો છે? તો કે મને બધા આવું કે છે, નો દેખાવડી નથી લાગતી, ના નથી લાગતી. એ કે તને કોઈ દિવસ પપ્પાએ ફરિયાદ કરી આ બાબતની? કે ના. એ કે વાળ કઢાવી નાખ. એ સ્ત્રીએ સંપૂર્ણ વાળ કઢાવી નાખ્યા. અને પછી ખબર નહીં દીકરાના ઓલામાં શું એવી કન્સર્ન હતી અથવા શું એવું નિસ્બત હતી, એ છોકરી સરસ મજાની આખું વાળ કઢાવી નાખે ને આખા વાળ માથા ઉપર ટેટો કરાવી નાખ્યો. અને જે પૂછે ને કે કેમ આવું કરાવ્યું તે બધાને કીધું ન ગમતો એ ન જોતા, ન ગમે જ નહીં જોવાનું. જ્યાં સુધી તમે સામેવાળાને જોવા માટેની વાત કરો છો ને ત્યાં સુધી તમે સામેવાળાને કહો છો કે હું વસ્તુ છું, વ્યક્તિ નહીં. વસ્તુને જોવાની હોય ને વ્યક્તિને મળવાનું હોય. ન મજા આવે? કાંઈ વાંધો નહીં. તમારા જાડા હોવા સાથે, તમારા દુબળા હોવા સાથે, તમારા કાળા હોવા સાથે, તમારા લાંબા વાળ સાથે, ટૂંકા વાળ સાથે આ જગતની એક પણ વ્યક્તિને કન્સર્ન ન હોવી જોઈએ. એ અધિકાર સામેવાળાને આપો જ નહીં કે તમારા આટલા પ્રાઇવેટ ઝોનમાં આવીને તમને પૂછવા માંડે. સુંદરતાના વખાણ કરો, ચોક્કસ કોઈક સરસ લાગતું હોય તો સરસ, કોઈક સરસ લાગો છો બેન, સુંદર છો, પણ એથી તમે મહાન કે મોટા નથી થઈ જતા. તમારો દેખાવે ઉપરવાળાની કરુણા છે, તમારી કોઈ આવડત નથી. આવડત નથી. અને જો સુંદરતાના આધારે જગત ટકી જતું હોય તો દીપિકાને ડિપ્રેશન આવે હે નો? 3 વ્યક્તિ મૂકીને જાય હે ને ભાઈ, હે ને? ન ટકી જાય, સાચું કે નહીં? એનો અર્થ એ છે કે સુંદરતાના આધારે તો નહીં જ ટકે. ડીલ જ ખોટી ભાષામાં કરો છો.
આપણને લોકોને જેટલા આપણી ગુણોની ખબર છે ને એના કરતાં વધુ આપણા અવગુણની આપણને ખબર હોવી જોઈએ. આમાંના હુંથી લઈ તમે બધા આપણને કોઈ પૂછવામાં આવે કે તમારામાં શું ગુણો છે તો આપણે 10, 15 ધડ બોલી દઈએ અને પછી એમ કે ઓકે માઇનસ પોઈન્ટ કયો. તો આપણે બધા આમ ડિપ્લોમેટિક. હું આવી જાઉં કે હું છે ને બહુ ઇમોશનલ છું, મને છેતરી બહુ શકાય. આનાથી વધુ આપણને કોઈ માઇનસ પોઈન્ટ આપણે ન કહીએ. પણ સાચું કહું, આ દિવસોની અંદર તમારી જાતને પૂછો કે એવી કઈ વસ્તુ છે, એવો કયો બ્લોક છે કે જેના આધારે હું આગળ નથી આવી શકતી. અને આગળ આવવું એટલે હું હજી કહું છું કે મારા મતે જરાય એવું નથી કે તમે ક્યાંક પહોંચી જાઓ, તમે સફળ થઈ જાઓ, તમે સત્તા. આ બધા આવા દિવસો આવે ને એટલે જાણે અજાણે આપણે આજુબાજુની એક સ્ત્રીના મગજમાં એક પીડા મૂકી દઈએ, તે કાંઈ ન કર્યું. તમારી આજુબાજુની નાની, મારી દ્રષ્ટિએ તો એ મજૂર કરતી સ્ત્રી, મજૂરી કરતી, ખાડા ખોદતી, શાકભાજી વેચતી, પોતાના સંતાનો 3 હમણાં જ અમારે એક ગામડામાં એક બેન હતા, એક બાજી, આમ તો 3 સંતાનોને 3ને પરણાવી દીધા. સરસ મજાને. મેં કીધું તમે એની હારે રહેતા હોય તો કે ના રે ના, એ એના ઘરે સુખી, હું મારા ઘરે સુખી. એટલે મેં કીધું એકલું નથી લાગતું? મને કે ના રે ના, આવડી મોટી ગાય છે, મને એકલું હેનું લાગે. તમારી પાસે એવું કશું છે કે જેના આધારે તમે જીવી શકો એમ છો? આ જગતનું બધું ઓળખાઈ જાય, તમારી ઓળખ જતી રહે, આ જતી રહે, બધું. ચંદ્રકાંત બક્ષી બહુ જ સરસ વાત કરતા કે તમે તમારી પત્નીને પ્રેમ કરતા હો તો તમારી પત્નીને તમે વિધવા થતા શીખવાડો, કે હું જતો રહું પણ તારે જીવવું કઈ રીતે જોઈએ. જસ્ટ ઇમેજિન કે તમને આજે એમ કહેવામાં આવે કે તમારે એકલા મુંબઈ જવાનું છે ફરવા માટે. તો આપણને ફરવા નહીં, તમે કહેતા હોય તો ચાંદલો કરી આવીએ, કોકના લગ્નમાં જઈ આવીએ, કોકને ખબર કાઢી આવીએ, આ કરી આ માટે. અહીંયા બેઠીને કોઈ પણ સ્ત્રીને ખાલી 3 સવાલમાં એક પૂછે કે તમને શોખ શેનો? શોખ, હોબી, તો રસોઈ બનાવી ગમે. મને ડેકોરેશનનો બહુ શોખ, મને રંગોળીનો બહુ શોખ. એટલે પછી આપણે એમ પૂછ્યું કે તમે 16 વર્ષે તમને આ જ શોખ હતો? ના ના, ત્યારે તો મને ઓલો હતો. એટલા બધા રચ્યા પચાય કોઈક જગતમાં ન થઈ જાઓ કે તમે જ્યારે તમને અરીસામાં જુઓ ને ત્યારે બીજા બધાના વિશેષણો દેખાય કે આ ફલાણા ભાઈના પત્ની, આ ફલાણા ભાઈના દીકરી, આ ફલાણા ભાઈના મમ્મી, ફલાણા ભાઈનું આ. તમે તમને દેખાવ જ નહીં એટલા બધા જગતમાં ન ખોવાઈ જાઓ. મેં અનેકોને એક વાર કીધું છે કે આપણે ત્યાં છે ને દર વર્ષે માળિયામાંથી જૂની ટંક, માળિયા સાફ કરવાની ઉપરવાળાએ સરસ આપણી સામાજિક વ્યવસ્થા ઉપર તો મને ભારોભાર માન છે. ખરેખર માળિયા દર વર્ષે સાફ એટલા માટે જ કરવાના, ત્યાં ધૂળ લાગી છે એવું નહીં. તમે તમારા કેટલાય સ્વપ્નાઓને માળીએ ચડાવી દીધા છે ને, એકવાર વરોમાંથી તો ધૂળ કાઢો, જેથી કરીને જોઈ શકો કે 16મા વર્ષે, 25મા વર્ષે, 30મા વર્ષે તમને તમારી જાત પાસેથી શું જોતું હતું. એ છોકરીને બહાર કાઢો, ઉતારો માળીએથી, પૂછો એને. અને અત્યારે તો બેસ્ટ દિવસો છે, તમે માનો કે ન માનો, આ જગતમાં અત્યારે સ્ત્રી જો સરસ રીતે એકચ્યુઅલી એને જીવવું હોય તો બેસ્ટ યુગ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે. આપણા મમ્મી પપ્પાઓને આ જશે આપણે કોલેજ નહોતા કરતા ને ત્યાં સુધી ખાસ ફ્રી નહોતો થઈ શકતી. હવેની મમ્મીઓ 7મા ધોરણ પછી ઘણી બધી ફ્રી થઈ જાય, કારણ કે ટ્યુશનમાં કામ આપણે સોંપી શકાય છે. ખૂબ બધી એવી વસ્તુઓ છે, રસોઈથી લઈ ઘરની વ્યવસ્થાથી લઈ આપણને આપણા સબકોર્ડિનેટ મળી રહ્યા છે. તમને રસોઈ નથી કરવી આજે તો ઓપ્શન્સ અવેલેબલ છે. આ તમને કપડાં નથી ધોવા, ઓપ્શન્સ છે. તમારે વટોણા નથી ફોલવા, ઓપ્શન્સ છે. તમને લસણ નથી ફોલવા, ઓપ્શન્સ છે.
અથાણા નથી બનાવવા, ઓપ્શન્સ અવેલેબલ છે. સ્ત્રીના ઘણા બધા કામના ઓપ્શન્સ છે. નાનું બાળક તમારે નથી રાખવું, ઓપ્શન્સ છે. મને ભાઈઓના કામના ઓપ્શન બતાવો ને. આજે મારે રસોઈ નથી કરવી એવું હું કહી શકું. કોઈ ભાઈ એમ કહે તો કે આપણે આજે ઓફિસ નથી જાઓ, મારો બદલો મોકલ, આપણે મારો ડ્રાઈવર જઈ આવશે ઓફિસ. ચાલશે? નહીં. તમને ખબર છે ભાઈઓ આટલા બધા આગળ હોવાનું મોટામાં મોટું રીઝન શું છે ખબર છે? એમની પાસે એમની જાતને લઈને કોઈ ફરિયાદ જ નથી. હું મને નથી ગમતો ને એવું એ કોઈ દી તમે સાંભળ્યું? તું મને નથી ગમતી એવું બધાએ સાંભળ્યું. તમને ને મને હજી ખબર જ નથી કે આપણી અંદર કેટલી બધી સહિષ્ણુતા છે. તમે જો બધું કુટુંબ ભેગું થાય, ફ્રેન્ડ્સ ભેગા થાય તો જાહેરમાં કોઈ પતિ પોતાની પત્નીને એમ કે આ બહુ જાડી થઈ ગઈ છે ને એને અંગ્રેજી નથી આવડતું, નામ નથી કરાવડતું, તો દરેક સ્ત્રીઓ હસી લે અને વધીને એમ કે તોય તમારું ઘર હાંચવીને બેઠી જ ને. બરાબર? આવા દરેક કોમેન્ટ ઉપર જાહેરમાં તમે હસી શકો છો, એટલા તમે સહિષ્ણુ છો. તમે કોઈ પુરુષની એવી કલ્પના કરો તો આંજો ને વાળ વયા ગયા કીધું હોય તો નહીં કહી શકાય. કારણ કે આપણને ખબર છે કે આ વસ્તુ કહેવા જેવી નથી. અથવા તો તમને આપણી બેન, આપણી કાકી ભાવે પિયરમાં જઈને કોક કહે ને કે આ વયા ગયા વાળ, તો આ આપણે એમ કે સ્વભાવ બહુ સારો છે. આપણને પુરુષને રૂડા કરતા અને રૂડું મનાવતા બે આવડે છે. જો તમે જગતની આટલી બધી વ્યવસ્થાને, આટલી બધી સભ્યતાને રૂડું મનાવી શકતા હોય તો તમે તમારી જાતને કેમ આટલા દબાયેલા આવડાવેલા રાખો છો? દુઃખમાં શું કામ રાખો છો? આમાંની અત્યારે ધારો કોઈ વ્યક્તિને સફળ થાય ને આપણે એમ કહીએ કે તમે બહુ સરસ રીતે પહોંચી ગયા, આમ તેમ પહોંચી ગયા, તો દરેક સ્ત્રીને એનો આનંદ નથી લેવો સફળતાનો. એને કેવું છે કે હું કેટલી દુઃખમાં હતી, તમને શું ખબર હોય મને કેટલી મુશ્કેલી પડી હતી. જ્યારે આટલી બધી વ્યવસ્થા ભેગી થઈને તમને કહેવાય છે કે તમે શક્તિ છો, તમે અંબા છો, આ છો, તે છો, તો તમે શું કામ ત્યારે એમ કહો છો કે ના હું અબળા છું, હું કેટલી દુઃખી છું, બિચારી છું, લાચાર છું? તમે આવતી દરેક સિરિયલની અંદર હિરોઈનની હાલત જો, એમ્પાવર્ડ હિરોઈન આપણને ગમશે જ નહીં, એ સિરિયલ જ નહીં હાલે. ખૂબ સહન કરતી, છેતરાતી, અને તોય દુનિયા મેં હમ આએ હે તો જીના હે પડી ગઈ જ સ્ત્રી આપણને ગમે છે. એનો અર્થ એ કે જગતે સામૂહિક રીતે નક્કી કર્યું કે આ સ્ત્રીના મગજમાં એક વસ્તુ નાખી દો કે જો તું સહન કરતી હશ ને તો જ તું સારી, બાકી નહીં. પણ સહનશીલતાના પ્રમાણપત્રો તમારે ને મારે જગત પાસેથી નથી લેવાના, જાત પાસેથી લેવાના છે. સ્ત્રીની સહનશીલતાની હજી ખબર પડે એટલો સક્ષમ હજી સમાજ જ નથી થયો. પોતાના દીકરાનું ક્યાંય થતું ન હોય તેમ છતાં જેઠાણીના દીકરાના મંડપનું, મુહૂર્તનું, બધી વસ્તુ લેવા જવામાં કેટલી કરે જોઈએ જગતને ખબર ક્યાં છે? 3 મિસકેરેજ થઈ ગયા હોય, બાળક રહેતું ન હોય, સમાજ આખો મૂંઝવણમાં આવતો હોય, તેમ છતાં કોકની શ્રીમંતમાં જવાનું અને ખૂણામાં રહેવાનું. કારણ કે જગત આવવા ન દે વચ્ચે. પતિ ગુજરી ગયો હોય, દીકરો મોટો થઈ ગયો હોય, આખી દીકરાની વ્યવસ્થા પોતે કરી હોય, મોટો કર્યો હોય, અને એ દીકરો લીલા તોરણે હોય ત્યારે સમાજની 4 બહેનો નક્કી કરે કે તમાર નો કરાય. આવી કરે તમે લાવો ક્યાંથી? તોય હસતા મોઢે સ્ત્રી હલતી આમ આંટા મારતી હોય. આને કહેવાય બિનજરૂરી રીતે સહન કરશો તો તમે એવું માનતા હોય કે તમે આ જગતની કોઈ શક્તિશાળી સ્ત્રીઓ છો, તો ભૂલી જજો. શું સહન કરવું અને શું નહીં એની સમજ શક્તિ તો હવે આ જગતની તમામ સ્ત્રીઓએ કરી લેવાની જરૂર છે. 2 વસ્તુ વગર ચલાવી લેજો, પણ જાહેરમાં અપમાન નહીં સ્વીકારતા.
બહુ પ્રેમથી ઘરે આવીને કહી દેવાનું પતિને કે હા મને ખ્યાલ છે કે શરીર થોડુંક વધી ગયું છે, પણ એ આપણા બેની અંગત બાબત છે. તમારા મિત્રો વચ્ચે થતી કોઈ કોમેડી સિરિયલની હું હિરોઈન નથી કે તમારે મને કહેવાનું કે હું જાડી થઈ ગઈ છું. અને પુરુષ સક્ષમ છે, સમજદાર છે, એકવાર મેં સમજી જશે કે એનાથી શું ભૂલ થઈ ગઈ છે. પણ જ્યારે આપણે હારોહાર હસી લઈએ છીએ ને ચલાવી લઈએ છીએ ને ત્યારે જગતના પછી દરેક વ્યક્તિને એ પરમિશન આપી દઈએ છીએ કે બોલજો ને તમ તાર મારા શરીર ઉપર. સૌથી વધુ નિરર્થકતાનો જો અર્થ આ જગતમાં કોઈને ખબર હોય તો એ સ્ત્રીને છે. સૌથી વધુ જતું કરવાનું ક્ષમા, દયા, કરુણા, આ બધા શબ્દો છે ને એ સ્ત્રીઓના છે. અને એના આધારે જ આ જગત ટક્યું છે, માનો કે ન માનો તમે. જો તમારા આધારે આખી સભ્યતા ટકતી હોય, સ્ત્રી તો છે ને બે સભ્યતાને જોડતી કડી છે, આજ અને આવતીકાલને. આ જગતમાં જ્યારે જ્યારે વિચારોનું પરિવર્તન આવે છે કે સભ્યતાનું પરિવર્તન આવે છે, પહેલા સ્ત્રી બદલાય છે, કારણ કે સ્ત્રીના ગર્ભમાંથી ભવિષ્ય જન્મે છે. આખી આખી સભ્યતા જો તમારા ઉપરવાળાએ જો તમારા ઉપર આટલો બધો વિશ્વાસ મૂક્યો હોય કે એને ખબર હતી કે આ એક સાથે અનેક કામ કરી શકે એવી ક્ષમતા ધરાવનાર વ્યક્તિ છે. અહીંયા તો બધા ડોક્ટર્સ છે, બધાને ખબર છે કે મેડિકલી પ્રૂવ ફેક્ટ છે કે બાળકને જન્મ આપવો એ પીડા, પ્રસવની પીડા છે, એ ગોળી વાગે એનાથી પણ વધુ પીડાદાયક છે. અને આમાંની જગતની આ બધી સ્ત્રીઓએ તમે જો એ પીડામાંથી નીકળી ગયા હોય, જગતના મેણાટોણામાંથી તમે બહાર નીકળી ગયા હોય, તો તમે તમારી જાતને સતત શું કામ મેણાટોણા આટલા બધા માયરા રાખો છો? તમને કોક કેમ કહે કે તું દેખાવડી નહીં એટલે આપણે ઘરે આવીને હુઈ જવાનું એમ? કોક તમને જાડી કે એટલે તમને ડિપ્રેશન આવી જાય, એક ધોળો વાળ આવે એટલે મજા ન આવે, કાળા કુંડાળ આવે તકલીફ થઈ જાય. મને હમણાં હોર્મોનલ ચેન્જીસના હિસાબે બહુ બધા સ્ક્રીનના પ્રોબ્લેમ થઈ જાય છે. મને મેસેન્જરમાં આવી આવીને લખી જાય, બેન આમાં હળદર લગાવો ને તો આ થઈ જાય, મલાઈ લગાવો ને તો થઈ જાય, લીંબુ લગાવો ને તો એ થઈ જાય. ખરેખર કરાય, ચોક્કસ આવા બધા ઉપાયો કરાય, પણ આનું દુઃખ લઈને 24 કલાક ફરાય નહીં. આપણે શું કરીએ છીએ ખબર કે જો મને અહીંયા દાગ થયો ને દાગ વગરની સ્ત્રી જોઈ ને મન થાય બોલું નહીં પણ મોઢું તો બગાડું છું. કેમ સ્વીકારી નથી શકતા કોઈકની હાજરી? રાધર આપણી સાથેની સ્ત્રી હોય એને હાથ ફેરવીને કહેવાય કે ધ્યાન રાખજે, આ ઉંમરે મને આ તકલીફ થઈ હતી. આ તમે કરો તો વુમન એમ્પાવરમેન્ટ સાચું, આ તમે કરો તો તમે શિક્ષિત સાચા, અને તો તમે મોડર્ન સાચા. દુઃખની પહેલા મજા લેવાનું બંધ કરી દો પ્લીઝ. નહીં, ખરેખર શીખવા જેવું છે આ પ્રજાતિ પાસેથી બહુ જ, કે તમે જુઓ તો આ વસ્તુ થઈ જાય. અને હમણાંથી એક બહુ જ મોટો તમે લોકો પ્લીઝ બેસી જાઓ ને, શું કામ ઊભા છો? અહીંયા બહુ બધી જગ્યા છે, પ્લીઝ કામ, પ્લીઝ કામ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ પ્લીઝ. વુમન એમ્પાવરમેન્ટ એટલે કે આપણે ઊભા રહેવું એવું કોઈ લખી દીધું નથી. બિનજરૂરી સંધિવાનો થાય ને ગોઠણ નો ઘસે એ ધ્યાન રાખવું, અને જરૂર હોય ન્યા જ ઊભા થાવ, બાકી તમારું સ્થાન ક્યારેય ન છોડું, ક્યારેય ન છોડું. તો હમણાંથી બહુ જ મોટી સમસ્યા મગજમાં લોકોના ઘરમાં એ કરી ગઈ છે કે હું તો કાંઈ કરતી નથી. અને જે અમારા જેવા કરતા હોય એ 4 જણાના મગજમાં એવું નાખી દે તમે કાંઈ નથી કરતા, તમને કેમ ઘરમાં ગમે? એટલે જ્યારે આવો કોઈક પ્રશ્ન તમને પૂછે ને ત્યારે એવી સ્ત્રીઓને કહેવું કે તમને ખબર શું છે મજા કેવી છે ઘરમાં રહેવાની? છોકરા સરસ મજાના સાચવવાના, એને પૂછવાનું, પતિને ચિંતા કરવાની, 3 વખત ફોન કરવાનો, જમ્યા કે નહીં, ક્યારે આવો, લક્ઝરી છે આ બધી. હું ફાઇનાન્સર છું, મેનેજમેન્ટ છું, કેરટેકર છું,
નર્સ છું, ટીચર છું, બધું જ હું છું. અને તમે એ સ્ત્રીના ગ્રાફની તો વિચાર કરો. સવારે શાકવાળા ધડ કરતી હોય, બપોરે કામવાળી અરે ધડ કરતી હોય, સાંજે બે ગોસિપ કરી લઈએ, સિરિયલ જોઈ લે, કપડાં લઈ લે, પોતાના બાળક છે એની મમ્મીને પૂછી લે કે શું ટ્યુશનમાં હતું, સાંજે પતિ બા સાથે સત્સંગમાં જઈ આવે ને પતિ એમ કે આજે આપણે મોડર્ન જો ચાલો જીન્સ કાઢીએ. તમે વિચાર તો કરો, એક દિવસમાં ગ્રાફ તો જો આમથી આમ કેટલો જાય, કેટલો. જો જગત તમારા આટલા બધા કલર્સ જોઈ શકતું હોય તો તમને માત્ર તમારો ખીલ, સફેદ વાળ અને થોડા ઘણા દાગ જ કેમ દેખાય છે? આ બધા કાર્યક્રમો કરવાનો અર્થ એ છે કે તમે જગતને નહીં, તમને જોવાની બદલો, તમારો ચશ્મા બદલાવો. હવે કંઈક એવા વિઝન રાખો કે જેથી કરીને તમે તમને ગમવા માંડો. જ્યાં સુધી તમે તમને નહીં ગમો ને ત્યાં સુધી જગતની એક પણ સમસ્યાનો સોલ્વ નથી. અને પછી તમે એવું માનતા હોય કે તમારો દીકરો તમારી પાસે આવીને બેસે, તમારી દીકરાની વહુ તમારી પાસે આવીને બેસે, પતિ આવીને પૂછે, નહીં, એવું નહીં બને. રાધર એ 2 કલાક વધુ બહાર રહેવા માંડશે કે યાર મજા નથી આવતી આની યાર. અને એક બહુ મોટી ગેરસમજણ લગ્ન જીવનમાં હમણાંથી જે વધી ગઈ છે, એક વસ્તુ યાદ રાખજો, સ્વમાન અને અભિમાન છે ને એની વચ્ચે બહુ પાતળી ભેદ રાખા છે. સ્વમાનમાં આવે કે હું પૈસા તો માગું જ નહીં એની પાસેથી, એ તો મારાથી થશે જ નહીં, ભલે જેટલું કામ થશે હું મારા પૈસાથી જ બધું ઊભું કરીશ. આવા કોઈ નિયમો, આવા મગજમાંથી ગેરસમજણો પહેલા વહેલા કાઢી નાખો છો. પતિ પત્ની છો, તમે એક થયા છો, તમારા એકબીજા ઉપરનો પૂરેપૂરો અધિકાર છે. કોઈ પતિ એમ કહેતો કે હું રસોઈ તો જમવાની થાળી તો માગું જ નહીં, મારી સ્વતંત્રતાનું શું થાય, મોજા તો મારે માગવા જ નથી, હું એમ્પાવર્ડ નથી, સ્વતંત્ર નથી. તમે જો આવા નાના નાના મુદ્દા તેના ધ્યાનમાં નથી.